એ આગ લાગી ને એટલે લગભગ કોઈ બારું ન નીકળી શક્યું. જેટલા કર્મચારીઓ હતા એ બધા ભડથું થઈ ગયા. પણ કંપનીનો માલિક સારો હતો. એ ડાયરેક્ટ મીડિયામાં આવી ને જાહેરાત કરી નાખી કે ભાઈ મારી કંપનીમાં જે આગ લાગી, જે કંઈ ફોલ્ટ હશે પણ બધાનું નિમિત્ત હશે, પણ છતાંય જેટલો હક ફેક્ટરીમાં મારો હતો એટલો જ મારા કર્મચારીઓનો હતો. માટે જેટલાએ જીવ ગુમાવ્યા છે એના તમામના જે વીમા છે એ તો મળશે જ, પણ મારી કંપની તરફથી દરેકના ખાતામાં 51 લાખ રૂપિયા નાખશું. આવી જાહેરાત કરી. એટલે બધાના જોતા તો હોય ટીવી આમ, તો અમુક તો બિચારા રોવા મળ્યા કે 51 લાખ હું કરવા, માણા વહી ગયું. પણ એક બેન તો હજર થઈ ગયા, કોક તો નીકળે ને, હજર થઈ જાય 51 લાખ. તો બેઠી બેઠી કે શેઠ થોડો કહેવાય, આ તો ભગવાન કહેવાય બેન, ભગવાન. 51 લાખ. પાછો સમાચાર આવતા પાછો દીકરાને બોલાવ્યો હજી પાકું કરવા. એ કે બેટા અહીંયા આવ્યો તો આ સમાચારમાં આવે ફેક્ટરીમાં આગ લાગી, જે તાર પપ્પા જતા હતા જે ફેક્ટરીમાં, એ જ ફેક્ટરીમાં આગ લાગી. ઓલો દીકરો કે હા મમ્મી. કુદરત કરે એવું કોઈ ન કરે.